આવી ગયો? હા, ક્યારે આવ્યો? 6 વાગે. જયમો? હા, જમી લીધું હો. શું જયમો? ભાઈવું? હા હા ભાઈ, મને રોજ પૂછે છે આવીને, તું આવી ગયો, જમી લીધું ભાઈ? એ રોજ એક ને એક વાત હવે હું કરવાની હોય. તમને મિસ કરે છે એટલે. મેં શું કરે, એક ઘરમાં જ રહીએ છીએ. એક ઘરમાં રહી છે, સાથે નહીં ને. હા, મમ્મી મને ઘણી વાર કહેતા કે તમે નાના હતા ને તો તમે એને બહુ હેરાન કરતા, બહુ બદમાશી કરતા. પાથરેલું હોય ને હવાલા રાતના સુવા માટે બધાયનું તો તમે એ વીખી નાખતા, ઓઢવાના બધાને ખોઈ નાખતા, ક્યાં પાયણા પાછળ ઓલા ટંકમાં ને એમ બધું નાખી દેતા. મમ્મી કપડા ધોવા બેઠા હોય ને તો એનો સાબુ તમે લઈને ટાંકામાં નાખી આવતા. ઈ નાવાની ડોલ ભરીને બેસતા તો ઈ ડોલે તમે હંતાડી દેતા. ક્યાંક નાવા જેવા જાય ટુવાલ ઓલો લટકાવેલો હોય તો ટુવાલ તમે ફેંકી આવતા. કેટલી રીતે તમે, અને મમ્મીને પેટ પકડીને તમે એને હસાવતા. અને જયારે મમ્મી બેઠા હોય ને તો તમે વાંકા ચોકા મોઢા કરી અને તમે એને હસાવતા. શાક લેવા જાય તો તમે એને થેલી ખેંચીને ભાગી જતા. અને હુતા હુતા અડધી રાતે તમે ઉઠી અને એને કહેતા મમ્મી મને ગોળ પાપડી કરી દે ને, તો તમને અડધી રાતે એ તમને ગોળ પાપડી કરવા ફટ દઈને ઉભા થઈને કરી દેતા. એ કોઈ દિવસ ઓલું નથી કર્યું એમાં મમ્મી. આ બધું મમ્મી મિસ કરે છે. ના ના એવું નથી, પણ હવે સંજોગ ફરી ગયા છે ત્યારે. હા, સંજોગ તો ફરી જ ગયા છે ને. ત્યારે ઈ જેટલી ઉંમરના હતા ને, તમે અત્યારે ઈ ઉંમરના છો. ત્યારે જે તમારો સ્વભાવ હતો ને, અત્યારે એનો ઈ સ્વભાવ છે. ગઢપણ ને બચપન બેય સરખા. આ ઘરના બુઢિયાઓ છે ને, ઈ બહારનું પંજાબી ચાઇનીઝ ને એવું ન ભાવે ને. એને તો તમે એની પાસે 10 મિનિટ બેહો ને મીઠી મીઠી વાત કરો ને, એ એને ચાઇનીઝ પંજાબી માને. ઈ કે બાઈને ફરવાને એમ ન જઈ શકે, પણ તમે એની પાસે અડધી કલાક બેસો ને તો એમ થાય કે ઓહો ક્યાંય ફરી આવી. એને એવું ફિલિંગ આવે. જેમ નાનપણમાં આપણે મા બાપ સિવાય કાંઈ ન દેખાતું ને, અત્યારે આ બુઢિયાઓને છોકરાઓ સિવાય કાંઈ ન દેખાતું હોય. ઈ છે ને તો એની યાર હસી ખેલી ને રવી લ્યો, બધું કરી લ્યો. પછી નહીં હોય તો તમે અફસોસ કરશો કે હવે કાંઈ નથી રહ્યું. એના કરતા મેં હરખી રીતે રહી ગયા હોત તો. કેમ કે દુનિયામાં બધું મળે છે પણ મા બાપ નથી મળતા. આજે જમવામાં મજા ના આવી. કેમ? ખબર નહીં. પેલી ગોળ પાપડી કરી દઈશ પાછી પેલા. હા હા, હાલ બનાવી દઉં. સુંદર એકદમ સરસ બનાવી દઉં.